વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે ઉદ્ગાર વાક્યો શીખીશું। આ પ્રકારના વાક્યોમાં શું ફેરફાર થાય છે તે પહેલાં સમજી લઈએ। સેડ ટુના બદલે એક્સક્લેમ્ડ મૂકવો, તેની સાથે અહીં આપ્યા મુજબ ફેરફાર કરવા, વાક્યના ભાવ સમજવા અને તે અનુસાર શબ્દોનો ઉપયોગ કરવો। પછી ટુ મૂકવું, જો સાંભળનાર ન હોય તો ટુનો ઉપયોગ ન કરવો। જો આનંદનો ભાવ હોય તો હુર્રે, હુર્રા જેવા શબ્દો વાક્યમાં આપેલા હશે ત્યારે આનંદ છે તેવું સમજાશે એટલે વિથ જોય મૂકવું। જો દુઃખનો ભાવ હોય તો એલાસ જેવા શબ્દો આપેલા હશે ત્યારે વિથ સોરો શબ્દનો ઉપયોગ કરવો। જો પ્રશંસા હોય તો બ્રેવો આપેલું હશે ત્યારે વિથ ફ્રેઝ અથવા એડમાયર શબ્દ વાપરવો। આશ્ચર્ય હોય તો ઓહ, આહ, વાવ જેવા શબ્દોનો ઉપયોગ કરેલો હશે ત્યારે વિથ સરપ્રાઇઝ શબ્દ વાપરવો। તિરસ્કાર હોય તો ડર્ટી જેવા શબ્દોનો ઉપયોગ હશે। જો તેવા શબ્દો ન હોય તો વાક્ય વાંચીને પણ ભાવ સ્પષ્ટ થઈ જ જશે કે અહીંયા તિરસ્કાર થયેલો છે ત્યારે વિથ ડિસ્ગસ્ટ શબ્દ મૂકવો। અને જો ગુસ્સો બતાવ્યો હોય તો વિથ એંગર જેવા શબ્દોનો ઉપયોગ કરવો। અવતરણ ચિહ્ન કાઢી નાખવું, તેની જગ્યાએ ધેટનો ઉપયોગ કરવો। અને જો વાક્યમાં હાઉ કે વોટ જેવા શબ્દો આપેલા હોય તો તેના બદલે વેરી શબ્દ મૂકવો અને વાક્યને વિધાન વાક્ય બનાવવું એટલે કે ઉદ્ગાર વાક્યમાંથી વિધાન વાક્યમાં ફેરવવું। જો આપણે ઉદાહરણ શીખીશું તો વધારે સ્પષ્ટ થશે। અહીંયા ઉદાહરણ તરીકે પહેલું વાક્ય લઈએ છીએ। હર્ષ સેડ ટુ શ્યામ, હુર્રે, વી હેવ વોન ધ મેચ ટુડે। હવે આ વાક્યને સમજીશું। બોલનાર હર્ષ છે તેથી હર્ષનું હર્ષ રાખીશું, સેડ ટુના બદલે એક્સક્લેમ્ડ કરીશું। ત્યાર પછી વાક્યનો ભાવ સમજીશું। અહીં હુર્રે શબ્દ પરથી સમજાય છે કે આનંદ વ્યક્ત થાય છે તેથી આનંદ માટે વિથ જોય શબ્દ વાપરીશું। ત્યાર પછી સાંભળનાર શ્યામ છે તો ટુ શ્યામ મૂકીશું, અવતરણ ચિહ્ન દૂર કરીને ધેટ મૂકીશું। ત્યાર પછી વીની જગ્યાએ ધે થશે। આ બધા ફેરફારો આપણને પહેલા વિડીયોમાં બતાવેલા જ છે, તે મુજબ બાકીના ફેરફારો આપણે કરીશું। હેવ માટે હેડ કરવું અને વોન ધ મેચ જેમ છે તેમ જ રહેશે। ત્યારબાદ ટુડેનું ધેટ ડે કરવું। જવાબ થશે હર્ષ એક્સક્લેમ્ડ વિથ જોય ટુ શ્યામ ધેટ they had won the match that day। હવે આપણે વોટના ઉપયોગવાળું એક વાક્ય જોઈશું। આ વાક્ય પહેલાં વિધાન વાક્યમાં ફેરવીશું અને ત્યારબાદ તેમાંથી એક્સક્લેમેટરી ચિહ્ન નીકળી જાય ત્યારે કેવી રીતે ફેરફાર થાય છે તે સમજીશું। અહીંયા ઉદાહરણ તરીકે ત્રીજા નંબરનું વાક્ય લઈએ છીએ। અ ટુરિસ્ટ સેડ વોટ એન એક્સાઇટિંગ થિંગ ધીસ ઇઝ। હવે આ વાક્યને જવાબ આવી રીતે લખીશું। અ ટુરિસ્ટ બોલનાર છે તેથી અ ટુરિસ્ટનું અ ટુરિસ્ટ જ રહેશે। ત્યારબાદ સેડને બદલે એક્સક્લેમ્ડ શબ્દ લઈશું। વોટ શબ્દ છે તેથી આશ્ચર્યનો ભાવ વ્યક્ત થાય છે તેથી વિથ સરપ્રાઇઝ શબ્દ મૂકીશું, અવતરણ ચિહ્ન દૂર કરીશું, ધેટ મૂકીશું। હવે વાક્યમાં ધીસ ઇઝ છેલ્લે છે જે આપણે શરૂઆતમાં લઈશું તો જ આ વાક્ય વિધાન વાક્ય બનશે। તેથી ધીસની જગ્યાએ આગળના વિડીયોના ફેરફાર આપણને ખબર જ છે તે પ્રમાણે ધીસનું ધેટ કરીશું। અહીં એક ખાસ બાબત પર હું આપનું ધ્યાન દોરું છું કે બે ધેટ એકસાથે આવશે જે આ પ્રકારના વાક્યોમાં સામાન્ય છે, કેમ કે એક ધેટ તો અવતરણ ચિહ્ન દૂર કરીને મૂક્યો અને બીજું ધેટ જે અહીંયા ધીસ છે તેનું કરીએ છીએ એટલા માટે। ત્યાર પછી ઇઝનું વોઝ અને વોટની જગ્યાએ
વેરી મૂકીશું. ત્યાર પછીના શબ્દો જેમ છે એમ જ મૂકીશું, એટલે એન એક્સાઇટિંગ સીન એમનું એમ જ રહેશે અને જવાબ આ રીતે થશે: અ ટુરિસ્ટ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ વોઝ અ વેરી એક્સાઇટિંગ સીન. ફૂલ સ્ટોપ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યો આપને સરળતાથી સમજાઈ ગયા હશે. અહીં આપણો એક્સક્લેમેટરી સેન્ટેન્સીસનો ટોપિક પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે ઉદ્ગાર વાક્યો શીખીશું. આ પ્રકારના વાક્યોમાં શું ફેરફાર થાય છે તે પહેલાં સમજી લઈએ. સેડ ટુના બદલે એક્સક્લેમ્ડ મૂકવો, તેની સાથે અહીં આપ્યા મુજબ ફેરફાર કરવા, વાક્યના ભાવ સમજવા અને તે અનુસાર શબ્દોનો ઉપયોગ કરવો. પછી ટુ મૂકવું. જો સાંભળનાર ન હોય તો ટુનો ઉપયોગ ન કરવો. જો આનંદનો ભાવ હોય તો હુર્રે, હુર્રા જેવા શબ્દો વાક્યમાં આપેલા હશે ત્યારે આનંદ છે તેવું સમજાશે, એટલે વિથ જોય મૂકવું. જો દુઃખનો ભાવ હોય તો એલાસ જેવા શબ્દો આપેલા હશે ત્યારે વિથ સોરો શબ્દનો ઉપયોગ કરવો. જો પ્રશંસા હોય તો બ્રેવો આપેલું હશે ત્યારે વિથ ફ્રેઝ અથવા એડમાયર શબ્દ વાપરવો. આશ્ચર્ય હોય તો ઓહ, આહ, વાવ જેવા શબ્દોનો ઉપયોગ કરેલો હશે ત્યારે વિથ સરપ્રાઇઝ શબ્દ વાપરવો. તિરસ્કાર હોય તો ડર્ટી જેવા શબ્દોનો ઉપયોગ હશે. જો તેવા શબ્દો ન હોય તો વાક્ય વાંચીને પણ ભાવ સ્પષ્ટ થઈ જ જશે કે અહીંયા તિરસ્કાર થયેલો છે, ત્યારે વિથ ડિસ્ગસ્ટ શબ્દ મૂકવો. અને જો ગુસ્સો બતાવ્યો હોય તો વિથ એંગર જેવા શબ્દોનો ઉપયોગ કરવો. અવતરણ ચિહ્ન કાઢી નાખવું, તેની જગ્યાએ ધેટનો ઉપયોગ કરવો. અને જો વાક્યમાં હાઉ કે વોટ જેવા શબ્દો આપેલા હોય તો તેના બદલે વેરી શબ્દ મૂકવો અને વાક્યને વિધાન વાક્ય બનાવવું, એટલે કે ઉદ્ગાર વાક્યમાંથી વિધાન વાક્યમાં ફેરવવું. જો આપણે ઉદાહરણ શીખીશું તો વધારે સ્પષ્ટ થશે. અહીંયા ઉદાહરણ તરીકે પહેલું વાક્ય લઈએ છીએ. હર્ષ સેડ ટુ શ્યામ, હુર્રે, વી હેવ વોન ધ મેચ ટુડે. હવે આ વાક્યને સમજીશું. બોલનાર હર્ષ છે તેથી હર્ષનું હર્ષ રાખીશું. સેડ ટુના બદલે એક્સક્લેમ્ડ કરીશું. ત્યાર પછી વાક્યનો ભાવ સમજીશું. અહીં હુર્રે શબ્દ પરથી સમજાય છે કે આનંદ વ્યક્ત થાય છે, તેથી આનંદ માટે વિથ જોય શબ્દ વાપરીશું. ત્યાર પછી સાંભળનાર શ્યામ છે તો ટુ શ્યામ મૂકીશું. અવતરણ ચિહ્ન દૂર કરીને ધેટ મૂકીશું. ત્યાર પછી વીની જગ્યાએ ધે થશે. આ બધા ફેરફારો આપણને પહેલા વિડીયોમાં બતાવેલા જ છે, તે મુજબ બાકીના ફેરફારો આપણે કરીશું. હેવ માટે હેડ કરવું અને વોન ધ મેચ જેમ છે તેમ જ રહેશે. ત્યારબાદ ટુડેનું ધેટ ડે કરવું. જવાબ થશે હર્ષ એક્સક્લેમ્ડ વિથ જોય ટુ શ્યામ ધેટ they had won the match that day. હવે આપણે વોટના ઉપયોગવાળું એક વાક્ય જોઈશું. આ વાક્ય પહેલાં વિધાન વાક્યમાં ફેરવીશું અને ત્યારબાદ તેમાંથી એક્સક્લેમેટરી ચિહ્ન નીકળી જાય ત્યારે કેવી રીતે ફેરફાર થાય છે તે સમજીશું. અહીંયા ઉદાહરણ તરીકે ત્રીજા નંબરનું વાક્ય લઈએ છીએ. અ ટુરિસ્ટ સેડ વોટ એન એક્સાઇટિંગ થિંગ ધીસ ઇઝ. હવે આ વાક્યને જવાબ આવી રીતે લખીશું. અ ટુરિસ્ટ બોલનાર છે તેથી અ ટુરિસ્ટનું અ ટુરિસ્ટ જ રહેશે. ત્યારબાદ સેડને બદલે એક્સક્લેમ્ડ શબ્દ લઈશું. વોટ શબ્દ છે તેથી આશ્ચર્યનો ભાવ વ્યક્ત થાય છે, તેથી વિથ સરપ્રાઇઝ શબ્દ મૂકીશું. અવતરણ ચિહ્ન દૂર કરીશું. ધેટ મૂકીશું. હવે વાક્યમાં ધીસ ઇઝ છેલ્લે છે, જે આપણે શરૂઆતમાં લઈશું તો જ આ વાક્ય વિધાન વાક્ય
બનશે. તેથી ધીસની જગ્યાએ આગળના વિડીયોના ફેરફાર આપણને ખબર જ છે તે પ્રમાણે ધીસનું ધેટ કરીશું. અહીં એક ખાસ બાબત પર હું આપનું ધ્યાન દોરું છું કે બે ધેટ એકસાથે આવશે, જે આ પ્રકારના વાક્યોમાં સામાન્ય છે. કેમ કે એક ધેટ તો અવતરણ ચિહ્ન દૂર કરીને મૂક્યો અને બીજું ધેટ જે અહીંયા ધીસ છે તેનું કરીએ છીએ એટલા માટે. ત્યાર પછી ઇઝનું વોઝ અને વોટની જગ્યાએ વેરી મૂકીશું. ત્યાર પછીના શબ્દો જેમ છે એમ જ મૂકીશું, એટલે એન એક્સાઇટિંગ સીન એમનું એમ જ રહેશે અને જવાબ આ રીતે થશે: અ ટુરિસ્ટ exclaimed with surprise that was a very exciting scene. ફૂલ સ્ટોપ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યો આપને સરળતાથી સમજાઈ ગયા હશે. અહીં આપણો એક્સક્લેમેટરી સેન્ટેન્સીસનો ટોપિક પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે ઉદ્ગાર વાક્યો શીખીશું. આ પ્રકારના વાક્યોમાં શું ફેરફાર થાય છે તે પહેલાં સમજી લઈએ. સેડ ટુના બદલે એક્સક્લેમ્ડ મૂકવો, તેની સાથે અહીં આપ્યા મુજબ ફેરફાર કરવા, વાક્યના ભાવ સમજવા અને તે અનુસાર શબ્દોનો ઉપયોગ કરવો. પછી ટુ મૂકવું. જો સાંભળનાર ન હોય તો ટુનો ઉપયોગ ન કરવો. જો આનંદનો ભાવ હોય તો હુર્રે, હુર્રા જેવા શબ્દો વાક્યમાં આપેલા હશે ત્યારે આનંદ છે તેવું સમજાશે, એટલે વિથ જોય મૂકવું. જો દુઃખનો ભાવ હોય તો એલાસ જેવા શબ્દો આપેલા હશે ત્યારે વિથ સોરો શબ્દનો ઉપયોગ કરવો. જો પ્રશંસા હોય તો બ્રેવો આપેલું હશે ત્યારે વિથ ફ્રેઝ અથવા એડમાયર શબ્દ વાપરવો. આશ્ચર્ય હોય તો ઓહ, આહ, વાવ જેવા શબ્દોનો ઉપયોગ કરેલો હશે ત્યારે વિથ સરપ્રાઇઝ શબ્દ વાપરવો. તિરસ્કાર હોય તો ડર્ટી જેવા શબ્દોનો ઉપયોગ હશે. જો તેવા શબ્દો ન હોય તો વાક્ય વાંચીને પણ ભાવ સ્પષ્ટ થઈ જ જશે કે અહીંયા તિરસ્કાર થયેલો છે, ત્યારે વિથ ડિસ્ગસ્ટ શબ્દ મૂકવો. અને જો ગુસ્સો બતાવ્યો હોય તો વિથ એંગર જેવા શબ્દોનો ઉપયોગ કરવો. અવતરણ ચિહ્ન કાઢી નાખવું, તેની જગ્યાએ ધેટનો ઉપયોગ કરવો. અને જો વાક્યમાં હાઉ કે વોટ જેવા શબ્દો આપેલા હોય તો તેના બદલે વેરી શબ્દ મૂકવો અને વાક્યને વિધાન વાક્ય બનાવવું, એટલે કે ઉદ્ગાર વાક્યમાંથી વિધાન વાક્યમાં ફેરવવું. જો આપણે ઉદાહરણ શીખીશું તો વધારે સ્પષ્ટ થશે. અહીંયા ઉદાહરણ તરીકે પહેલું વાક્ય લઈએ છીએ. હર્ષ સેડ ટુ શ્યામ, હુર્રે, વી હેવ વોન ધ મેચ ટુડે. હવે આ વાક્યને સમજીશું. બોલનાર હર્ષ છે, તેથી હર્ષનું હર્ષ રાખીશું. સેડ ટુના બદલે એક્સક્લેમ્ડ કરીશું. ત્યાર પછી વાક્યનો ભાવ સમજીશું. અહીં હુર્રે શબ્દ પરથી સમજાય છે કે આનંદ વ્યક્ત થાય છે, તેથી આનંદ માટે વિથ જોય શબ્દ વાપરીશું. ત્યાર પછી સાંભળનાર શ્યામ છે તો ટુ શ્યામ મૂકીશું. અવતરણ ચિહ્ન દૂર કરીને ધેટ મૂકીશું. ત્યાર પછી વીની જગ્યાએ ધે થશે. આ બધા ફેરફારો આપણને પહેલા વિડીયોમાં બતાવેલા જ છે, તે મુજબ બાકીના ફેરફારો આપણે કરીશું. હેવ માટે હેડ કરવું અને વોન ધ મેચ જેમ છે તેમ જ રહેશે. ત્યારબાદ ટુડેનું ધેટ ડે કરવું. જવાબ થશે હર્ષ exclaimed with joy to Shyam that they had won the match that day. હવે આપણે વોટના ઉપયોગવાળું એક વાક્ય જોઈશું. આ વાક્ય પહેલાં વિધાન વાક્યમાં ફેરવીશું અને ત્યારબાદ તેમાંથી એક્સક્લેમેટરી ચિહ્ન નીકળી જાય ત્યારે કેવી રીતે ફેરફાર થાય છે તે સમજીશું. અહીંયા ઉદાહરણ તરીકે ત્રીજા નંબરનું વાક્ય લઈએ છીએ. અ ટુરિસ્ટ સેડ વોટ એન એક્સાઇટિંગ સીન ધીસ ઇઝ. હવે આ વાક્યને
જવાબ આવી રીતે લખીશું. અ ટુરિસ્ટ બોલનાર છે, તેથી અ ટુરિસ્ટનું અ ટુરિસ્ટ જ રહેશે. ત્યારબાદ સેડને બદલે એક્સક્લેમ્ડ શબ્દ લઈશું. વોટ શબ્દ છે, તેથી આશ્ચર્યનો ભાવ વ્યક્ત થાય છે, તેથી વિથ સરપ્રાઇઝ શબ્દ મૂકીશું. અવતરણ ચિહ્ન દૂર કરીશું. ધેટ મૂકીશું. હવે વાક્યમાં ધીસ ઇઝ છેલ્લે છે, જે આપણે શરૂઆતમાં લઈશું તો જ આ વાક્ય વિધાન વાક્ય બનશે. તેથી ધીસની જગ્યાએ આગળના વિડીયોના ફેરફાર આપણને ખબર જ છે તે પ્રમાણે ધીસનું ધેટ કરીશું. અહીં એક ખાસ બાબત પર હું આપનું ધ્યાન દોરું છું કે બે ધેટ એકસાથે આવશે, જે આ પ્રકારના વાક્યોમાં સામાન્ય છે. કેમ કે એક ધેટ તો અવતરણ ચિહ્ન દૂર કરીને મૂક્યો અને બીજું ધેટ જે અહીંયા ધીસ છે તેનું કરીએ છીએ એટલા માટે. ત્યાર પછી ઇઝનું વોઝ અને વોટની જગ્યાએ વેરી મૂકીશું. ત્યાર પછીના શબ્દો જેમ છે એમ જ મૂકીશું, એટલે એન એક્સાઇટિંગ સીન એમનું એમ જ રહેશે અને જવાબ આ રીતે થશે. અ ટુરિસ્ટ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ વોઝ અ વેરી એક્સાઇટિંગ સીન. ફૂલ સ્ટોપ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યો આપને સરળતાથી સમજાઈ ગયા હશે. અહીં આપણો એક્સક્લેમેટરી સેન્ટેન્સીસનો ટોપિક પૂર્ણ થાય છે.